જામનગરના વકીલ પંકજ લહેરુએ જામનગરના 4 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદમાં જણાવાયું છે કે તેને છરી દેખાડી ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો, માથું દિવાલમાં ભટકાડવામાં આવ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી ₹10,000ની લૂંટ ચલાવવામાં આવી છે અને ₹10 લાખની માંગણી કરવામાં આવી છે। આ ઉપરાંત ફરિયાદી વકીલે એમ પણ લખાવ્યું છે કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેના પરિવાર પાસેથી રૂપિયા કઢાવવા ધમકી આપવામાં આવી હતી। વકીલ પંકજ લહેરુએ પોલીસમાં ફરિયાદમાં 4 આરોપીઓના નામ લખાવ્યા છે, જેમાં મુન્ના આંબલિયા, ગટ્ટુ આસિફ, સમીર રફીક અને હલ્લુ આંબલિયા ઉર્ફે પટેલનો સમાવેશ થાય છે। અત્રે નોંધનીય છે કે તાજેતરમાં જામનગર શહેર ભાજપની સંગઠનની યાદી જાહેર થઈ ત્યારે હલ્લુ પટેલને બીજેપીના લઘુમતી મોરચાના મહામંત્રીનું પદ સોંપવામાં આવ્યાની જાહેરાત થઈ હતી। આ ફરિયાદમાં વકીલે એમ પણ લખાવ્યું છે કે તેને અને આરોપીને રૂપિયાની લેતી દેતીનો વ્યવહાર છે। આ બધા ગુના લાલ બંગલા કોર્ટ સંકુલ અને ફરિયાદી વકીલની ઓફિસે બન્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। ગટ્ટુ નામના શખ્સે વકીલને છરી દેખાડી હતી અને હલ્લુ પટેલના કહેવાથી સમીર નામના આરોપીએ ફરિયાદી વકીલને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું 30મી જાન્યુઆરીએ નોંધાવેલી ફરિયાદમાં લખાવાયું છે। આ બધા ગુનાઓ 28મી જાન્યુઆરીએ બન્યા હોવાનું ફરિયાદી વકીલે જાહેર કર્યું છે। વકીલ પંકજ લહેરુએ 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વકીલ મંડળમાં ચકચાર મચી જવા પામી છે। વકીલ પંકજ લહેરુની ફરિયાદ પરથી પોલીસે આ 4 આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે। આજે સાંજે વકીલ પંકજ લહેરુએ નોંધાવેલી ફરિયાદની વધુ વિગત જીટીપીએલ જામનગર ન્યૂઝને આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। ગઈ તારીખ 28/1ના રોજ બપોરે 3 વાગ્યે અહીંયા હલ્લુ પટેલના માણસ મુન્નાભાઈ મને કહેલ કે તારે વકીલાત કરસ તો તારે મને 10 લાખ રૂપિયા હપ્તો દેવો પડશે। જો તું હપ્તો નહીં આપતો ને જાનથી મારી નાખીને તારું મર્ડર કરાવી નાખીશ ને મારો આ રોજનો ધંધો છે, મારા આગળ 150 માણસ છે એમ કહી મુન્નાભાઈ મને ધમકી આપેલી કહેલ કે 8 વાગ્યા પહેલાં પૈસા આપજે ને તારા ઓફિસમાં આવી અહીંયા આવીને તને મારશી ને પૈસા દેવા પડશે। એના કેમ 7:30 વાગે એના 2 માણસો ગટ્ટુભાઈ અને હરીફભાઈ મારા ઓફિસે આવેલા અને મને છરી અને બૂટ દેખાડી અને મારા ખીચામાં 10 રૂપિયા લૂંટી લીધેલ અને મને કહેલ કે 2 કલાકમાં બાકી 9,90,000 નહીં આપ તો તું હલ્લુ પટેલને ઓળખતો નથી, આખી જામનગરથી ધ્રુજે જઈને હપ્તો દેવો જ પડશે એમ કહી મને મારકૂટ કરી। ત્યારબાદ 112માં મેં ફોન કરી પોલીસ સ્ટેશને ફરિયાદ દેવા ગયેલ, ત્યારબાદ મેં એમએલસી દાખલ કરી, એ 4 પર ગુનો દાખલ કરી। અત્યારે હાલની તકે હું તથા મને મારા પરિવારના જીવનું જોખમ હોય તો મારા જીવનું રક્ષણ કરવા માટે અને સામારા 4 વ્યક્તિ મોટી વગ ધરાવે છે, ક્રિમિનલ કેસો ઘણા બધા છે, મોટા પૈસાવાળા છે, રાજકારણી છે અને બહુ જ મોટી વગ ધરાવીને મને કહે છે કે જેમ કે જોશીનું મર્ડર થયું ઓફિસમાં એમ તારું જ મર્ડર કરાવી નાખીશ, તારે જ્યાં જવું ત્યાં જાજે, આખું જામનગર મારા ખીચામાં છે એમ મને કહીને ધમકી આપેલી છે।